માજી સૈનિકના મોતને મામલે રજૂઆત કરવામાં આવી છે। બનાસકાંઠાથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેસરપુરાના માજી સૈનિકની હત્યા કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। માજી સૈનિક દળે કલેક્ટર અને એસપીને રજૂઆત કરી છે। 1 જુલાઈના રોજ હત્યા કરી હોવાના પરિવારજનોના આક્ષેપ છે। પોલીસ દ્વારા તપાસના કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે। બનાસકાંઠાથી આ વિગતો સામે આવી, જ્યાં માજી સૈનિકના મોત મામલે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે પોલીસ પર પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સોલંકી કાજલબેન ધર્મભાઈ, ગામ કેસરપુરા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા। તારીખ 1/7/2024 ના રોજ રાત્રે 9 વાગે મારા ઘરે આવીને થાવરાભાઈ, નેતાભાઈ, નાગજીભાઈ, પાબુભાઈ, કાકા ધર્મા છાલો ને દિલીપભાઈનો છોકરો કૂવામાં પડ્યો છે તેવું કહીને મારા પપ્પાને છેતરપિંડી સાથે લઈ ગયા। લઈ જઈને મારા પપ્પાનું મૃત્યુ કર્યું અને કૂવામાં નાખી મારા ઘરના પરિવારે જઈને જોયું તો મારા પપ્પાનું મર્ડર કરીને કૂવામાં લાશ જોવા મળી। અમે લાશને બહાર કાઢીને જોયું તો મારા પપ્પાના માથાના ભાગે કુવાડીના ઘા હતા, પગના ભાગે કુવાડીના ઘા હતા અને શરીર પર અનેક ઈજાઓ થયેલી હતી। જય હિન્દ, મારું નામ પંકજ સોલંકી છે અને અમે માજી સૈનિક સંગઠન બનાસકાંઠા અને ગુજરાત રાજ્ય તરફથી એ આવેદન આપવામાં માટે આવ્યા છીએ કે અમારે એક માજી સૈનિક હતા ધર્માભાઈ કેવડાભાઈ સોલંકી, એમનું અંગત અદાવતમાં ખૂન કરી નાખવામાં આવ્યું છે। પોલીસ કોઈ કમ્પ્લેન લેતી નથી। અમે ઘણી બધી રજૂઆતો કરી, મીડિયા સમક્ષ આવેદનો આપ્યા, છતાં પણ અમને કોઈ ન્યાય નથી મળ્યો અને એમને માથામાં કુલાડી મારેલો છે એવા બધી પ્રૂફ હોવા છતાં પણ પોલીસ કોઈ એફઆઈઆર નોટ નથી કરી। ખાલી એડીનો રિપોર્ટ બનાવી અને એમનું પોસ્ટમોર્ટમ કર્યું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ અમને આપતા